ભરૂચ કરજણ પ્રીમિયર લીગ BKPL સિઝન 3ની ફાઇનલ અયાન મોબાઈલ જોલવા અને ઈગલ જંબુસર વચ્ચે રમાઈ, જેમાં મોબાઈલ જોલવા ચેમ્પિયન થઈ હતી. મેસરાડ MSC ગ્રાઉન્ડ ખાતે ભરૂચ કરજણ પ્રીમિયર લીગ BKPL સિઝન 3નું વાજિદભાઈ જમાદાર, સાજિદભાઈ ફસા, સૈફભાઈ ચીના, સરફરાઝભાઈ તેસખાન, અનીશ રાજ અને એમની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. BKPL સિઝન 3નો ફાઇનલ 2 માર્ચના રોજ યોજાઈ હતી. આ ફાઇનલ મેચમાં મોડી રાત સુધી ફાઇનલ મેચને નિહાળવા મહેમાનો તેમજ હજારોની સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્ય મહેમાન પદે હિતેશભાઈ પટેલ, ગુજરાત સ્પોર્ટ્સ કન્વીનર સાજિદભાઈ રાણા, ડાયરેક્ટર ઓફ ગ્લોબલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ આણંદ આસિફભાઈ ઠાકોર, રિપ્રેઝેન્ટેટિવ મણિપાલ ગ્લોબલ, નેક્સ્ટ યુનિવર્સિટી મલેશિયા એન્ડ વર્લ્ડ વાઇડ રામેન્દ્રભાઈ પટેલ, સ્પોર્ટ્સ ડાયરેક્ટર સરદાર પટેલ, એજ્યુકેશન વિદ્યાનગર આણંદ અબ્દુલભાઈ કામથી, સામાજિક કાર્યકર્તા અને હર હંમેશ સમાજ અને ક્રિકેટ માટે આગળ રહેનાર મુબારકભાઈ ડેરોલવાલા, મિનાઝ હાર્ડવેર, સોશિયલ વર્કર અને ક્રિકેટ ક્ષેત્રે આગળ રહેનાર જાવેદભાઈ મિર્ઝા, BCA પેનલ, અમ્પાયર વડોદરા જાકીરભાઈ જમાદાર, માઇનોરિટી પ્રેસિડેન્ટ કરજણ તાલુકા BJP સિરાજભાઈ ફસા, લેસ્ટર UK મુસ્તકભાઈ ટટ્ટુ, જાકીરભાઈ ઉમટા, રિયાઝભાઈ S9 ન્યૂઝ, આકિબભાઈ મુનશી, ઇમરાનભાઈ ભટ્ટી, વાગરા પ્રીમિયર લીગના ઓર્ગેનાઇઝર તેમજ જાવેદભાઈ, વાગરા પ્રીમિયર લીગના ચેરમેન, ઇમ્તિયાઝભાઈ, સોશિયલ એક્ટિવિસ્ટ એવા નામી અનામી ઘણા મહેમાનો હાજર રહ્યા હતા. BKPL સિઝન 3 IPL ફોર્મેટથી રમાડવામાં આવી હતી, જેમાં 10 ફ્રેન્ચાઇઝીએ ભાગ લીધો હતો, જેની ફાઇનલ મેચમાં અયાન મોબાઈલ જોલવા અને ઈગલ જંબુસર વચ્ચે રમાઈ હતી, જેમાં અયાન મોબાઈલ જોલવાએ 20 ઓવરમાં 6 વિકેટ 184 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઈગલ જંબુસર 136માં ઓલ આઉટ થયું હતું. અયાન મોબાઈલ જોલવાએ આ ફાઇનલ મેચમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. આજે BKPL સિઝન 3ની શનિવારના રોજ 2 માર્ચના દિવસે ફાઇનલ મેચનું આયોજન હતું. ઘણી સારી રીતે આજની ફાઇનલ મેચ પતી. છેલ્લા 1 મહિનાથી અમારી આ BKPL સિઝન 3 ચાલતી હતી. એમાં 10 ટીમે ભાગ લીધેલો હતો અને એક ટીમના 20 પ્લેયર તરીકે લગભગ 200 પ્લેયરે ભાગ લીધો હતો. પહેલી સિઝન અને BKPL સિઝન 2 સક્સેસ થયા પછી આજે BKPL સિઝન 3 ઘણી સારી રીતે સક્સેસ થઈ અને ઘણી ક્રાઉડ હતી, પબ્લિક બી ઘણી સારી હતી અને આવનાર જેટલા મહેમાનો બી હતા એ બધા મહેમાનોનો બી અમે આભાર માનીએ છીએ કે જેઓ રાત્રે 3 વાગ્યા સુધી હાજર રહ્યા અને એમણે આજની BKPL ફાઇનલની મજા માણી. અને આટલી રાત થઈ હોવા છતાં પબ્લિક પણ એટલી જ હતી અને ઇન્શાલ્લાહ નેક્સ્ટ યર અમે BKPL સિઝન 4ની તૈયારી અત્યારથી ચાલુ કરવાના જઈ રહ્યા છીએ. હિતેશ પટેલ, ગુજરાત રમતગમત સેલ. આજે મેસરાડ ગામે BKPL ટુર્નામેન્ટના આયોજન પ્રસંગે ઉપસ્થિત રહી અહીંયા જે મેચીસ રમાય છે એની અંદર સારું ટેલેન્ટ જોવા મળે છે. હું એવી આશા રાખું કે મેસરાડ ગામે BKPLના માધ્યમથી નજીકના દિવસોમાં સારા ક્રિકેટર સારું પરફોર્મન્સ આપીને ગુજરાત, બરોડા અને આપણા દેશનું નામ રોશન કરે એવી હું શુભેચ્છા પાઠવું છું.